મહેસાણામાં વધુ એક પાટીદાર દીકરીના પ્રેમ લગ્નથી વિવાદ સર્જાયો છે। ગાયક રિદ્ધિ રાજપરાએ અન્ય સમાજમાં લગ્ન કર્યા। રિદ્ધિએ જયેશ વાઘેલા નામના યુવક સાથે લગ્ન કર્યા। પાટીદાર અગ્રણી હિરેન બેસાણિયાએ ફેસબુક પર પોસ્ટ મૂકી। હિરેન બેસાણિયાએ આર્થિક રીતે તોડી નાખવાની ચીમકી આપી। રિદ્ધિને હવે કોઈ પણ કાર્યક્રમમાં નહીં બોલાવે। સમાજની અન્ય દીકરીઓને પણ મોટી ચેતવણી આપી છે। અગાઉ આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો વિરોધ થયો હતો। તો વધુ એક પ્રેમ લગ્ન થતા ચકચાર મચી છે। રિદ્ધિ નામની એક દીકરી કે જેમણે સમાજની બહાર અન્ય એક યુવક સાથે લગ્ન કર્યા અને પ્રેમ લગ્ન કરતા ચકચાર મચી છે। અગાઉ આરતી સાંગાણીએ પણ આ જ પ્રકારે પ્રેમ લગ્ન કર્યા હતા અને વિવાદ થયો હતો। તો મહેસાણામાં વધુ એક પાટીદારની દીકરીએ પ્રેમ લગ્ન કરતા વિવાદ સર્જાયો છે। ગાયક રિદ્ધિ રાજપરાએ અન્ય સમાજમાં પ્રેમ લગ્ન કર્યા છે। અન્ય યુવક જયેશ વાઘેલા નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા। પાટીદાર સમાજમાં સિંગર રિદ્ધિ રાજપરાના પ્રેમ લગ્નનો વિવાદ વકર્યો છે। વધુ એક પાટીદાર સમાજની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા છે। પાટીદાર સમાજના અગ્રણી હિરેનભાઈ બેસાણી આપણી સાથે છે। હિરેનભાઈ, આ જે દીકરીએ પ્રેમ લગ્ન કર્યા છે, શું કહેશો? રિદ્ધિ રાજપરા પાટીદાર સમાજની દીકરી સિંગર હતી, જે જયેશ વાઘેલા નામના છોકરા હારે ભાગીને લગ્ન કર્યા। એનો અમે સખત વિરોધ કરીએ છીએ। આની પહેલા પણ અગાઉ એક કિસ્સો બનેલો, જે આરતી સાંગાણી વખતે, ત્યારે પણ પાટીદાર સમાજે કામ કરી બતાવ્યું છે। ગુજરાતમાં કોઈ પણ સ્ટેજ ઉપર આરતી સાંગાણીની નથી ચડવા દીધી અને આવનારા દિવસોમાં રિદ્ધિ રાજપરા હોય, દેવાંગ ગોહિલ હોય કે જયેશ વાઘેલા હોય, આ ચારેય લોકોને પાટીદાર સમાજના કોઈ પણ ફંક્શનના સ્ટેજ ઉપર અમે ક્યારેય નથી ચડવા દેવાના। પ્રેમ લગ્નનો વિરોધ છે, કારણ શું વિરોધનું? અન્ય જ્ઞાતિ સામે એને મેરેજ કર્યા એ વિરોધ છે। હવે પાટીદાર સમાજની શું પ્લાનિંગ રહેશે, શું એક્શન છે પાટીદાર સમાજ? બસ એને આર્થિક રીતે પૂરા કરી દો। આ લોકોનો એક આવા અમુક લોકો જે આ લાઈનમાં છે, એ ભોળી દીકરીઓને ફસાવીને પ્રેમ લગ્ન કરીને પટેલ સમાજના નામનો ઉપયોગ કરીને એક બિઝનેસ ચલાવવા માંગે છે। એવા લબ્બર મૂછિયાઓને સખત શબ્દોમાં અમે વિખોડીએ છે, વિરોધ કરવાનો છે। આજીવન પટેલ સમાજના સ્ટેજ ઉપર નહીં ચડવા દે અને આવનારી જે છોકરીઓ આવું પગલું ભરવા માંગતી હોય એને કહેવા માંગુ છું, અને મને ખબર છે તમે શાનમાં સમજી જાજો અને કે તમારો પણ આ જ વારો આવશે। તો આ છે પાટીદાર સમાજના અગ્રણી, તેમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જે પણ પાટીદાર સમાજની દીકરીઓ અન્ય સમાજમાં પ્રેમ લગ્ન કરે છે તેથી જજો, નહીં તો તમારો પણ સામાજિક બોયકોટ કરવામાં આવશે। હાલમાં જે દીકરીએ પ્રેમ લગ્ન કર્યા છે રિદ્ધિ રાજપરા, તેને પણ કોઈ પણ કાર્યક્રમમાં નહીં બોલાવવાની ચેતવણી આપવામાં આવી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।